અમદાવાદ પ્લેન ક્રેશની જે દુર્ઘટના છે દુર્ઘટનાને લઈને એક પછી એક સતત અપડેટ સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે અમદાવાદ આવવા માટે દિલ્હીથી રવાના થઈ ચૂક્યા છે. એની સાથે સાથે રાજ્યના આરોગ્ય વિભાગના ચીફ સેક્રેટરી છે એમનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. એમણે જે પ્લેન ક્રેશની દુર્ઘટના જે પ્લેન ક્રેશ થયું એમાં જે સ્વજનો સવાર હતા એ તમામના પરિજનોને DNA સેમ્પલ આપવા માટે એમને અપીલ કરી છે. સગાઓને DNA સેમ્પલ આપવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ આ માહિતી આપી છે. એમણે કહ્યું છે કે તમામ જે લોકો મુસાફરો જે પ્લેનમાં હાજર હતા એમના સ્વજનો છે એ DNA સેમ્પલ આપી શકે છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદ સિવિલના કસોટી ભવનમાં 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે અને તમામ દર્દી 50 જે છે એ સ્ટેબલ છે. મૃતકના નજીકના સગા છે કે પછી એના માતા પિતા છે, એના બાળકો છે એ DNA સેમ્પલ આપી શકે છે એવી વ્યવસ્થા કરાઈ છે. બીજે મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આ કસોટી ભવન આવેલું છે. એમ જે મુસાફરો પ્લેનમાં સવાર હતા એમના સગા સ્નેહીજનો DNA સેમ્પલ આપે એવો હોસ્પિટલે પણ અનુરોધ કર્યો છે અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવે પણ અનુરોધ કર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી માટે નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. 2 ફોન નંબર હોસ્પિટલ તંત્રએ જાહેર કર્યા છે 6357373831. એની સાથે બીજો નંબર છે 6357373841. આ બંને નંબર જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટની તમામ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરી દેવામાં આવી છે અને મુસાફરોનો બહુ જ જાજો રશ, બહુ જ જાજો ઘસારો એ ત્યાં અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યો છે. એની સાથે સાથે પ્લેન ક્રેશની આ જે દુર્ઘટના છે એમાં જે લોકો ઘવાયેલા છે એની યાદી પણ સામે આવી છે. એમાં નેહાબેન મેહુલ રાજપૂત જે ઘાયલ થયા છે, જયદેવ ગોહિલ છે જે 19 વર્ષીય છે જે ઘાયલ થયા છે, વોર્ડ C8માં છે. રાગિનીબેન રાજપૂત છે, રાગિનીબેન શૈલેષભાઈ રાજપૂત જે 43 વર્ષીય છે અને C8 વોર્ડમાં દાખલ છે. આ સિવાય 19 વર્ષીય સંકેત છે જે C8માં છે. રવિ છે 25 વર્ષીય જે C8 વોર્ડમાં છે. કંદર્ભ છે. આ સિવાય કૃણાલ અગ્રવાલ છે, નિખિલ ચૌધરી છે, કનુ પાટીદાર છે, શિવા રાણા છે, તરુણ પરમાર છે, રોહિત કુમાર છે, શિવદીપ ઝાલા છે, પ્રીત કેવડા છે, સમર્થ છે, બ્રિજેશ ડામોર છે, ધ્રુવિન કાપડિયા છે, અગત્ય જયસ્વાલ છે, કેશવ છે, મીત છે, પ્રિન્સ છે, સંદીપ ઝાલા છે, શ્રીદેવી છે, યશ તાપિયા છે અને યશ કાઠી છે. આટલા લોકો છે એ ઘવાયેલા છે પ્લેન ક્રેશની દુર્ઘટનાની અંદર અને એ લોકોની યાદી છે એ અમદાવાદ પોલીસ અને બાકીના અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવી છે. એની સાથે સાથે 242 મુસાફરો જે આ પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની એમાં સવાર હતા એમના તમામ સ્વજનો છે તમામ એમને DNA સેમ્પલ આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. જે સ્વજનો છે એના ટોળા ઉમટ્યા છે અમદાવાદ સિવિલની બહાર, એરપોર્ટની બહાર પણ એમના ટોળા છે એ જોવા મળ્યા છે. એની સાથે સાથે 242 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સનું લિસ્ટ પણ સામે આવ્યું છે. અમદાવાદની જે પ્લેન દુર્ઘટના બની 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન હતું જેમાં 242 લોકો હતા ક્રૂ મેમ્બર સહિત, જેમાં મેલ પેસેન્જર 128 હતા, ફિમેલ પેસેન્જર 114 હતા, ભારતીય નાગરિકો 169 હતા, બ્રિટિશ નાગરિકો 53 હતા, પોર્ટુગલના 7 નાગરિકો હતા અને એક કેનેડિયન નાગરિક છે એ આ ફ્લાઇટની અંદર મુસાફરી કરી રહ્યા હતા. બિઝનેસ ક્લાસમાં જે લોકો હતા એમાં 15 પેસેન્જર હતા જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. એની સાથે નંદા કાર્ગો મોટર્સના માલિક નેહા નંદા હતા, પ્રમુખ નંદા, પ્રયાસ નંદા. એની સાથે લુબી પમ્પ્સના માલિક સુભાષચંદ્ર અમીન હતા, એ અમીન હતા, બાબીબેન કુબીરભાઈ પટેલ હતા. આની સાથે રાજપથ ક્લબના ડાયરેક્ટર દિલીપ મહેન્દ્રભાઈ પટેલ, કે પટેલ, મીના દિલીપ પટેલ, S પટેલ, કે પટેલ, અલ્પા નિશિત સોની અને સ્વપ્નિલ સોની અને યોગ સોની પણ હાજર હતા. આ સિવાય 242 પેસેન્જર છે એનું પણ આખું એક લિસ્ટ સામે આવ્યું છે. આ તમામ જે લોકો છે એમના સ્વજનોને અત્યારે અપીલ કરવામાં આવી છે કે અમદાવાદ સિવિલની અંદર જે કસોટી ભવન છે બીજે મેડિકલ ફ્લોરની ઉપર આવેલું ત્યાં એ લોકો DNA સેમ્પલ આપી શકે છે. જે અપડેટ આ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને મળી રહ્યા છે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું.